18 નવેમ્બર એટલે શૌર્ય દિવસ। આ દિવસે યુદ્ધમાં આહિર સમાજના 114 જવાનો શહીદ થયા હતા, જેને આહિર સમાજ શૌર્ય દિન તરીકે ઉજવે છે। આજના દિવસે અલગ અલગ જગ્યાઓ પરથી અલગ અલગ કાર્યક્રમ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અપાય છે। ત્યારે ગીર સોમનાથમાં આ વખતે આહિર સેના ગુજરાત દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી ભવ્ય રેલી કાઢી અને શૌર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, कांग्रेस प्रदेश उपाध्यक्ष हीराभाई जूटवा, गिर सोमनाथ जिला भाजपा प्रमुख महेन्द्र पीठिया, जिला पंचायत चेरमेन विक्रम पटाड़ सहित मोटी संख्या में सौराष्ट्रभरमांथी आहिर समाजनी डीजेना ताले भव्य रेली सोमनाथ पहुंची हती। અમે બધા આવેલા સોમનાથ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ છે, એના પછી ભારત જવાના છે, પછી અમે શ્રદ્ધાંજલિ આપવાનું છે। આ સોમનાથના અને ગુજરાતમાંથી આવેલા આહિરો આજે ભેગા થયા છે, અમારા માટેનો ગર્વનો દિવસ છે। શૌર્ય દિવસ તરીકે સમસ્ત આહિર સમાજે આજના આ બલિદાન દિવસ, જેમને આહિર વીરો એ 114 લોકોએ જે બલિદાન આપ્યા અને એનો શૌર્ય દિવસ ઉજવતા હોય, ત્યારે આજે સમસ્ત આહિર સમાજ અહીંયા ભાલકા ને આગળ આહિર સમાજ છે, ત્યાં એક ભાગવત સપ્તાહ છે, ત્યાં બધા એકત્રિત થયા અને ત્યાંથી યાત્રા કાઢી અને ભગવાન સોમનાથ દાદાના મંદિર સુધી પહોંચી, ત્યાં ભગવાન શ્રી સોમનાથથી ધ્વજારોહણ કરી અને અહીંથી ભાલકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની ધ્વજારોહણ કરવાના છે અને ત્યારબાદ આ એક કાર્યક્રમની આ શૌર્ય દિવસનો ઉજવવાનો છે। ત્યાં જે આહિરોના વીર શહીદો થયા છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ને આ કાર્યક્રમમાં આહિર સમાજના બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આજના દિવસે જે વીર શહીદ થયા છે આહિરના સપૂતો, એમને શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ હતો।